नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुमधारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणा विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કળશ 235 સુધી સ્વાધ્યાય કર્યો છે. કળશ 235 પછી કહે છે કે આવા જ્ઞાન સ્વરૂપ આત્માનું આત્મામાં ધારણ કરવું તે જ ગ્રહવા યોગ્ય સર્વગ્રહ્યું અને ત્યાગવા યોગ્ય સર્વત્યાગ્યું એવા અર્થનું કાવ્ય કહે છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એવા આત્માનું આત્મામાં ધારણ કરવું એટલે ગ્રહવા યોગ્ય સર્વગ્રહ્યું અને ત્યાગવા યોગ્ય સર્વ ત્યાગ્યું. આવા અર્થનું કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. તો કળશ 236 ઉન્મુક્તમ ઉન્મોચ્યમ અશેષ તત તથાત્મા દેયમ શેષત તદાત્મના સંહૃત સર્વશક્તિ પુણ્યશ્ચ સંધારણમ આત્માનિહ. કળશ 236 અર્થમાં કહે છે કે જેણે સર્વ શક્તિઓ સમેટી છે એટલે પોતામાં લીન કરી છે એવા પૂર્ણ આત્માનું આત્મામાં ધારણ કરવું તે જ છોડવા યોગ્ય બધું છોડ્યું અને ગ્રહવા યોગ્ય બધું ગ્રહ્યું. સંહત સર્વ શક્તિ પૂર્ણેશ્ય આત્મનો એટલે કે જેણે સર્વ શક્તિઓ સમેટી છે એટલે પોતામાં લીન કરી છે એવા પૂર્ણ આત્માનું આત્મની ઇહ યત સંધારણમ તત્ત ઉન્મોચ્યમ અશેષત ઉન્મુક્તમ તથા આદેયમ તત્ અશેષ આત્મ. જેણે સર્વશક્તિઓ સમેટી છે એવા પૂર્ણ આત્માનું આત્મામાં ધારણ કરવું. પૂર્ણ આત્માનું આત્મામાં ધારણ કરવું એનો અર્થ જ એ થયો કે એણે છોડવા યોગ્ય બધું છોડ્યું અને જે ગ્રહવા યોગ્ય હતું એ બધું ગ્રહ્યું. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ સર્વ શક્તિઓના સમૂહરૂપ જે આત્મા તેને આત્મામાં ધારણ કરી રાખવો તે જ ત્યાગવા યોગ્ય જે કાંઈ હતું તે બધું ત્યાગ્યું અને ગ્રહણ કરવા યોગ્ય જે કાંઈ હતું તે બધું ગ્રહણ કર્યું. એ જ કૃત્યપણું છે. એમ કરતા કૃત્યપણું થાય છે. બસ હવે કાંઈ કરવા લાયક રહ્યું નહીં. જે ગ્રહણ કરવા લાયક હતું તે ગ્રહ્યું અને ત્યાગવા લાયક હતું તે ત્યાગ્યું. હવે કાંઈ કરવા પણ રહ્યું નથી. આવું ક્યારે થાય છે કે જ્યારે પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થાય છે. અહીંયા તો મુનિની વાત કરી છે. તો આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનમાંથી અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10 પાના નંબર 214 કળશ 236 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે પહેલા જ્ઞાન આદિ શક્તિઓ રાગમાં રોકાઈને ખંડખંડપણે ખંડિત થતી હતી. પહેલા જ્ઞાન આદિ શક્તિઓ શુભાશુભ ભાવ રૂપ થતી હતી. એટલે રાગમાં રોકાઈને ખંડખંડપણે ખંડિત થતી હતી. તે હવે ત્યાંથી સમેટીને સંકેલીને જ્યાં
સ્વ સ્વરૂપમાં ચૈતન્ય સ્વરૂપમાં લીન કરી ત્યાં કહે છે ગ્રહવા યોગ્ય બધું ગ્રહ્યું. પોતે ભગવાન આત્મા, ત્રિકાળ જ્ઞાયક, અનંત શક્તિઓનો ભંડાર, એ પરનું લક્ષ કરતો હતો ત્યારે એ પોતાની શક્તિઓને વેડફી રહ્યો હતો. એટલે વૃત્તિઓને સમેટી લીધી અને સ્વરૂપનું લક્ષ કરી અને ત્યાં લીનતા કરી, પોતાના સ્વરૂપમાં ચૈતન્ય સ્વરૂપમાં લીનતા કરી. એટલે જે કાંઈ ગ્રહવા યોગ્ય હતું એ બધું ગ્રહી લીધું અને છોડવા યોગ્ય હતું, ત્યાગવા યોગ્ય હતું એ બધું ત્યાગી દીધું. અહીંયા સમ્યક દર્શન સહિત 7મા ગુણસ્થાને મુનિ છે એમની દશાની વાત ચાલે છે. પોતાના સ્વરૂપમાં લીનતા થઈ છે એવા મુનિની વાત છે. એટલે 7મા ગુણસ્થાનની વાત છે. 6ઠ્ઠા ગુણસ્થાને તો હજી વિકલ્પ છે. ત્યાં જ્યાં અંતર સ્વરૂપ લીન તલ્લીન થયો કે તત્કાલ જ ગ્રહવા યોગ્ય સર્વગ્રહણ થયું અને ત્યાગવા યોગ્ય જે વિકલ્પ તેનો સહજ ત્યાગ થઈ ગયો. 6ઠ્ઠે થી 7મે પોતાના સ્વરૂપને વિશે લીન થતા હવે કોઈ વિકલ્પ ઉઠતા જ નથી. ત્યાગવા યોગ્ય સર્વ ત્યાગી લીધું અને ગ્રહવા યોગ્ય સર્વ ગ્રહણ થયું. પુણ્યના ભાવ પણ ત્યાગવા યોગ્ય છે, દુઃખરૂપ છે. એટલે શુભ ભાવ પણ નહીં. કહે છે કે સમ્યક દર્શન વિના એણે અનંતવાર મુનિ પણ ધારણ કર્યું અને અનંતવાર તે સ્વર્ગે ગયો. પણ તેથી શું? સ્વ સ્વરૂપના શ્રદ્ધાન જ્ઞાન અને તેમાં રમણતા લીનતા થાય એ જ મુખ્ય છે, એ જ બધું છે. એટલે અહીંયા જેણે સમ્યક દર્શન સહિત ચારિત્ર લીધું છે અને પોતે પોતાના સ્વરૂપને વિશે લીન થયા છે એ તો કૃત્ય થયા છે. એમણે તો ત્યાગવા યોગ્ય સઘળું ત્યાગી લીધું છે અને ગ્રહવા યોગ્ય સઘળું ગ્રહી લીધું છે. બાકી પુણ્ય પાપમાં લીન થઈ પ્રવર્તવું એ તો સ્વ સ્વરૂપનો ઘાત છે, એ તો આત્મઘાત છે. મહાવ્રત અને સમિતિ અને ગુપ્તિ એ બધો શુભ ભાવ છે, એ આત્માનું સ્વરૂપ નથી. એ ભાવથી તો દુઃખ થાય છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આ પણ એ વડે 12મા પ્રભાવના તો થાય ને? આ બધા શુભભાવ વડે મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આ બધું છે તો એ વડે 12મા પ્રભાવના તો થાય ને? ગુરુદેવ કહે છે કે પ્રભાવના? શું પ્રભાવના? પ્રભાવના તો અંદર આત્મામાં હોય કે બહારમાં હોય. અંદર નિરાકુળ આનંદની વ્યક્તતા થાય એને પ્રભાવના કહીએ. પર્યાયમાં નિરાકુળ આનંદ પ્રગટે એ જ સાચી પ્રભાવના છે. બાકી બહારમાં પ્રભાવના એ કોઈ ચીજ નથી અને એવી પ્રભાવના કોણ કરી શકે? એવો સુગરાગ આવે, તે સંબંધીનો સુગરાગ આવે, પણ એ સુગરાગ છે એ સ્વરૂપની હિંસા છે. રાગની ઉત્પત્તિ થવી એ સ્વરૂપની હિંસા છે. એમ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ કહ્યું છે ને. આત્મા આનંદકંદ પ્રભુ છે, તેમાં જ રમણ કરવું તે ચારિત્ર દશા છે. ગુરુદેવ કહે છે કે ધન્ય તે દશા, એવી ચારિત્રની દશાને ગુરુદેવ કહે છે કે ધન્ય તે દશા કે જેમાં ભેદનો વિકલ્પ પણ છૂટી ગયો, એવી અત્યંત નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ. અને એમ થયું પછી ગ્રહવા યોગ્ય સર્વ ગ્રહ્યું અને છોડવા યોગ્ય સર્વ છોડ્યું. પોતે અંદર જીન સ્વરૂપ છે, તેમાં અંતર એકાગ્ર થઈ લીન થતા જીન દશા પ્રગટ થાય છે. આ જે પ્રગટ થયું એ કંઈ બહારથી પ્રગટ નથી થતું, પોતે જીન સ્વરૂપ છે અને એમાં એકાગ્રતા કરતા એવી દશા પ્રગટ થાય છે. એટલે વાસ્તવમાં તો એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. જે પોતાને દ્રવ્યમાં પડ્યું છે, અંદરમાં પ્રાપ્ત છે, એ બહારથી આવ્યું નથી. જે અનાદિનું છે એની પર્યાયમાં પ્રાપ્તિ છે.
અને આ એની રીત છે, આ વિધિ છે. જીન દશા કાંઈ બહારથી આવતી નથી. જીન દશા તો અંદરમાં પડી જ છે, પણ એની વ્યક્તતા થાય છે. એટલે જે અંદરમાં પડ્યું હતું, જે પ્રાપ્ત હતું, એની પર્યાયમાં પ્રાપ્તિ. અંદર જીન સ્વરૂપ જ છે પોતે, પણ અંતર એકાગ્ર થઈ પોતાના સ્વરૂપને જ સ્વીકારે તો એવા પ્રાપ્તની પ્રાપ્તિ પર્યાયમાં થાય. પણ પછી એવો પુરુષાર્થ ઉપડે નહીં અને બહારમાં ને બહારમાં ભટક્યા કરે તો આમાંનું કાંઈ થતું નથી. પોતાના સ્વરૂપને સ્વીકારતા નથી એમને તો એ પ્રાપ્તિ થતી નથી. અહીંયા કહે છે પાના નંબર 215 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કે પોતાના ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય રાજાને જાણી તેનો અનુભવ કર્યો અને તેમાં જ લીન થયો. તેણે ગ્રહવા યોગ્ય સર્વ ગ્રહ્યું અને છોડવા યોગ્ય સર્વ છોડ્યું. ધન્ય તે મુનિદશા, ધન્ય તે અવતાર. પ્રચુર સ્વસંવેદનમાં લીન થયા એ મહામુનિરાજ એ તો બાદશાહોના બાદશાહ છે, રાજાઓના રાજા છે, મહારાજા છે. પોતાની ચૈતન્ય લક્ષ્મીથી સર્વ શોભાયમાન છે. સારી વાત છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે આત્મા પૂર્ણ જ્ઞાન ઘન પ્રભુ અનંત શક્તિઓનું ધ્રુવ ધામ છે. તેને અંતરમાં ધારણ કરી ત્યાં જ રમવું, ઠરવું, તે જ ગ્રહણ કરવા યોગ્ય સર્વ ગ્રહણ થઈ ગયું અને ત્યાગવા યોગ્ય સર્વ ત્યાગી દીધું. એટલે કે તે જ કૃત્યતા છે. સ્વસ્વરૂપના આશ્રય વડે જેને સ્વરૂપના શ્રદ્ધાન જ્ઞાન અને રમણતા, લીનતા, સ્થિરતા પરિપૂર્ણ થયા તેને હવે કાંઈ કરવાનું રહ્યું નહીં. તે હવે કૃત્ય થયો. સ્વરૂપનો અનુભવ, પછી સ્વરૂપમાં લીનતા અને પછી એમાં સ્થિરતા. આવો આખો પુરુષાર્થ છે. અને એવો પુરુષાર્થ જે કરે છે એને હવે કાંઈ કરવા પણ રહેતું નથી, કાંઈ હવે બીજું પ્રાપ્ત કરવાનું પણ રહેતું નથી. એ કૃત્ય થાય છે. દ્રવ્ય ગુણ તો ત્રિકાળ પરિપૂર્ણ છે. પોતાનું સ્વરૂપ દ્રવ્ય અપેક્ષાએ તો પૂર્ણ છે. અનંત શક્તિઓનો પિંડ ભગવાન આત્મા પોતે છે. પણ આવી વસ્તુ પૂર્ણ જ્ઞાન ઘન સ્વભાવ એની વર્તમાન પર્યાયમાં પ્રગટતા થવી એ જ કૃત્ય થવા યોગ્ય થયું કહેવાય. એવી પૂર્ણ જ્ઞાન ઘન સ્વભાવની પ્રગટતા થવી એ જ એકમાત્ર કર્તવ્ય છે. અને એ થતાં હવે કાંઈ કરવા પણ રહેતું નથી. એમ કૃત્ય થવાય છે. એવા પૂર્ણ જ્ઞાન ઘન સ્વભાવની પર્યાયમાં જ્યાં પૂર્ણ વ્યક્તતા થઈ ત્યાં પછી કૃત્ય પણ થયું છે. હવે એને કાંઈ ગ્રહવું પણ નથી, કાંઈ ત્યાગવું પણ નથી. સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયું. એટલે હવે કરવાનું કાંઈ નથી. એ પોતે કૃત્ય થયા છે. તો આ રીતે કળશ 236 આપણે પૂરો કરીએ છીએ. હવે આવા જ્ઞાનને દેહ જ નથી. આ જે જ્ઞાનની વાત કરી એ જ્ઞાન કહો કે આત્મા કહો, તો એવા આત્માને, એવા જ્ઞાનને દેહ જ નથી. એવા અર્થનો આગળની ગાથાની સૂચના રૂપે શ્લોક કહે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન. હવે પછી જે ગાથા 3 આવવાની છે 405, 406, 407 એમાં કુંકુંદાચાર્ય ભગવાન જે વાત કરવાના છે એની સૂચના રૂપે શ્લોક કહે છે, કળશ કહે છે. તો કળશ 237 વ્યતિરિક્તમ પરદ્રવ્યાદેવમ જ્ઞાનમ અવસ્થિતમ કથમ આહારકમ તસ્યાખ્યેન દેહોસ્ય સંક્યતે. કળશ 237 ના અર્થમાં કહે છે કે
આમ પૂર્વોક્ત રીતે જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત નિશ્ચળ રહેલું છે. તે જ્ઞાન આહારક અર્થાત કર્મ નો કર્મરૂપ આહાર કરનારું કેમ હોય કે જેથી તેને દેહની શંકા કરાય. શું કહે છે કે એવમ જ્ઞાનમ પરદ્રવ્યાત વ્યતિરિક્તમ અવસ્થિતમ. આ રીતે, આ પહેલા કહ્યું તે રીતે, આમ પૂર્વોક્ત રીતે જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત નિશ્ચળ રહેલું છે એમ છે. ત્યારે પછી તત આહારકમ કથમ સ્યાત એન અસ્ય દેહ સંક્યતે. તો પછી એ જ્ઞાન આહારક કેમ હોય કે જેથી તેને દેહની શંકા કરાય. આહારક એટલે કે કર્મ નો કર્મરૂપ આહાર કરનારું. આ જ્ઞાન એટલે આત્મા કર્મ અને નો કર્મને ગ્રહનારો કેવી રીતે હોઈ શકે કે જેને કારણે એને દેહ હોય એવું આપણને શંકા કરવું થાય. જ્ઞાનને દેહ હોઈ શકે નહીં, કારણ કે તેને કર્મ નો કર્મરૂપ આહાર જ નથી. શું સમજાવવું છે કે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, એ દ્રવ્યથી શુદ્ધ છે અને એને વર્તમાનમાં મલિનતા જે છે એ પર્યાય રૂપે છે અને એને કારણે એને સંયોગમાં આ દેહ છે. પણ એ દેહને આત્માએ ગ્રહણ કર્યો નથી અને દેહના પરમાણુને આત્મા ગ્રહણ કરતો નથી. દેહ એ પૂતગળ છે અને પૂતગળના પરમાણુઓ જે આહારક વર્ગણાને કારણે જે દેહ છે તો એને આત્મા ગ્રહણ કેવી રીતે કરે? કેમ કે બંને દ્રવ્યો જુદા છે. પેલું પૂતગળ અચેતન જડ છે અને ભગવાન આત્મા તેનાથી જુદો ચેતન છે. એટલે કહે છે કે જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત છે. ભગવાન આત્મા આ પરદ્રવ્યોથી જુદો છે, ભિન્ન છે અને એમ જ એ રહ્યો છે, એમ એ અવસ્થિત છે. તો પછી આ આહારક વર્ગણા એટલે કે કર્મ નો કર્મ આહાર કરનારું એ કેવી રીતે થાય? આહારક કર્મણારૂપ કેવી રીતે થાય? અથવા તો આહારક કર્મણાને કેવી રીતે ગ્રહે? એને ગ્રહે તો પછી એને દેહ છે એવી શંકા થાય ને. એટલે જ્ઞાન એટલે કે આત્મા એને ગ્રહતો નથી, એને એવા કર્મ નો કર્મરૂપ આહાર નથી. જ્ઞાનને દેહ હોઈ શકે નહીં. કર્મ અને નો કર્મ રૂપ આહાર આત્માને નથી. આને સમજાવતા ગુરુદેવ કહે છે, પ્રવચન રત્નાકર ભાગ 10 પાના નંબર 216 ઉપર કહે છે કે જ્ઞાનને દેહ હોઈ શકે જ નહીં, કારણ કે તેને કર્મ નો કર્મરૂપ આહાર જ નથી. ભગવાન આત્મા જ્ઞાન તત્વ છે, એ ચેતન છે અને દેહ અજીવ છે, જળ તત્વ છે. આમ બંને અત્યંત ભિન્ન છે. હવે પર્યાયમાં જે શુભાશુભ ભાવ ઉત્પન્ન થાય એ જ્ઞાયક સ્વરૂપથી જુદા છે, ભિન્ન છે. તો પછી આ પ્રત્યક્ષ જુદું જણાતું, પૃથક જણાતું એવું શરીર એ આત્માનું ક્યાંથી થાય? એટલે કે ન થાય. તેથી જ્ઞાન એટલે આત્મા એને દેહ હોઈ શકે જ નહીં. આત્માને દેહ છે એમ શંકા ન કરવી, કેમ કે તેને કર્મ નો કર્મરૂપ આહાર જ નથી. કાર્મણ રજકણો ને જો આત્મા ગ્રહણ કરે તો પછી દેહ થાય, પણ એવા કાર્મણ રજકણોને આત્મા ગ્રહણ કરતો જ નથી. આહારક વર્ગણા એ પૂતગળ રૂપે જ રહે છે. એ જીવ રૂપે એટલે ચેતન રૂપ ક્યારેય થતી નથી. આત્મા એને ગ્રહતો નથી અને આત્મા એમાં વ્યાપતો પણ નથી. બે વસ્તુ જ જુદી છે.
જેને કારણે શરીર છે એવા આ પૂતગળ પરમાણુને આત્મા ગ્રહતો નથી કે ત્યાગતો પણ નથી, માત્ર એની સમીપમાં એ રહે છે. એ પૂતગળનો સ્કંદ છે એવું આ શરીર, એ પછી ઔદારિક શરીર હોય કે વિક્રિય શરીર હોય, ગમે તે શરીર હોય, પણ કોઈ પણ શરીર સાથે આત્મા રહ્યો છે તો એ શરીરના પરમાણુ, એ પૂતગળ પરમાણુઓને આત્મા ગ્રહતો નથી. અને ગ્રહતો નથી એટલે છોડતો પણ નથી. આત્મા એનાથી તદ્દન ભિન્ન છે. આત્મા એટલે જ્ઞાન, અને જ્ઞાનને એવા પૂતગળોનું ગ્રહવું કે ત્યાગવું છે જ નહીં. એટલે તેઓ ભગવાન આત્મા, તેવું જ્ઞાન કર્મ નો કર્મરૂપ આહાર કરતું નથી. જેને અંદર હું જ્ઞાયક તત્વ છું એમ ભાન થયું, તેને હું દેહ છું એમ ક્યાં રહ્યું, હું આહારક છું એમ ક્યાં રહ્યું? એમ છે જ નહીં. આ તો વસ્તુનું સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાનને દેહ છે એમ માનવું એ તો નર્યું અજ્ઞાન છે. આત્માને દેહ છે એમ માનવું એ તો નર્યું અજ્ઞાન છે, એ તો મિથ્યાત્વ છે. અને જ્ઞાનને દેહ હોઈ શકે જ નહીં એ યથાર્થ છે. અને હવે આ વાતને ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાન કહે છે, ત્યાંથી વધારે વિસ્તાર આપણે સમજીશું. તો કુંકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ 405, 406, 407. આત્મા યસ્યા મૂર્તો ન ખલુ સ આહારકો ભવેત્યેવમ આહાર ખલુ મૂર્તો યસ્માત્ ઉદ્ગલમય વસ્તુ ન અપી શક્યતે ગ્રહીતુમ યત ન વિમોક્તુમ યત પર દ્રવ્યમ સ કોऽપી ચ તસ્ય ગુણઃ પ્રાયોગિકો વૈશ્રશો વાપી તસ્માત્તુ યો વિશુદ્ધ ચેતયિતા સનૈવ પ્રહાતિ કિંચિત નૈવ વિમુચ્યતિ કિંચિત અપી જીવ અજીવ યો દ્રવ્ય હો. ગુજરાતીમાં ગાથા છે. એમ આત્મા જેનો અમૂર્તિક તે નથી આરક ખરે. ઉદ્ગલમયી છે આર, તેથી આર તો મૂર્તિક ખરે. જે દ્રવ્ય છે પર તેને ન ગ્રહી ન છોડી શકાય છે, એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈશ્રસિક છે. તેથી ખરે જે શુદ્ધ આત્મા તે નહીં કંઈ પણ ગ્રહે, છોડે નહીં વળી કાંઈ પણ જીવ ને અજીવ દ્રવ્યો વિશે. ગાથાના અર્થમાં કહે છે કે એ રીતે જેનો આત્મા અમૂર્તિક છે, એવમ યશ આત્મા અમૂર્ત તે ખરેખર આહારક નથી. સ ખલુ આહારક ન ભવતી. આહાર તો મૂર્તિક છે, કારણ કે તે પૂતગલમય છે. મૂર્ત યસ્માત સહતુ પૂતગલમય. શું કહ્યું? એ રીતે જેનો આત્મા અમૂર્તિક છે તે ખરેખર આહારક નથી. આહાર તો મૂર્તિક છે, કારણ કે તે પૂતગલમય છે. આગળ કહે છે, જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી. યત પરદ્રવ્યમ ન અપી શક્યતે ગ્રહીતુમ યત ન વિમોક્તુમ યત છ. એવો જ કોઈ તેનો પ્રાયોગિક તેમજ વૈશ્રસિક ગુણ છે. તસ્ય પ્રાયોગિક વા અપી વૈશ્રસ ગુણ. જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી, એવો જ કોઈ તેનો પ્રાયોગિક તેમજ વૈશ્રસિક ગુણ છે.
અને આગળ કહે છે કે માટે જે વિશુદ્ધ આત્મા છે તસ્માત તું ય વિશુદ્ધ ચેતયિતા, તે જીવ અને અજીવ દ્રવ્યોમાં કાંઈ પણ ગ્રહતો નથી તથા કાંઈ પણ છોડતો નથી. સ જીવાજીવયો દ્રવ્યયો કિંચિત ન એવ ગ્રહંતિ કિંચિત અપી ન એવ વિમુચ્યતિ. માટે જે વિશુદ્ધ આત્મા છે તે જીવ અને અજીવ દ્રવ્યોમાં કાંઈ પણ ગ્રહતો નથી તથા કાંઈ પણ છોડતો નથી. અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં કહે છે કે જ્ઞાન પરદ્રવ્યને કાંઈ પણ એટલે જરા પણ ગ્રહતું નથી તથા છોડતું નથી. જ્ઞાન કહો કે આત્મા પરદ્રવ્યને જરા પણ ગ્રહે નહીં કે છોડે નહીં. પરદ્રવ્ય જુદું, પોતે ચેતન ભગવાન આત્મા જુદો. ચેતન જળને ગ્રહતું નથી. જળ અને ચેતન એક રૂપ થતા નથી. ચેતનમાં જળ અંદર પેસતું નથી, ઘૂસતું નથી, વ્યાપતું નથી. એ રીતે જળમાં ચેતન વ્યાપતો નથી, ઘૂસતો નથી, પેસતો નથી. બંને ભિન્ન છે, ભિન્ન રહે છે. સાથે રહ્યા છે, એક જ ક્ષેત્રને વિશે રહ્યા છે, તો પણ એ ભિન્ન જ છે. એટલે જ્ઞાન એટલે કે આત્મા પરદ્રવ્યને કાંઈ પણ એટલે જરા પણ ગ્રહતું નથી તથા છોડતું નથી. કારણ કે પ્રાયોગિક ગુણના સામર્થ્યથી તેમજ વૈશ્રસિક ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. શું કારણ કહ્યું? પ્રાયોગિક અર્થાત નિમિત્તથી થયેલ ગુણના સામર્થ્યથી તેમજ વૈશ્રસિક અર્થાત સ્વાભાવિક ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. વળી કર્મ નો કર્મ આદિરૂપ પરદ્રવ્ય જ્ઞાનનો અમૂર્તિક આત્મદ્રવ્યનો આહાર નથી. બીજું શું કહ્યું કે વળી પરદ્રવ્ય છે તે આત્માનો કે જ્ઞાનનો કે જે અમૂર્તિક છે એનો એ આહાર નથી. અમૂર્તિક એવું આત્મદ્રવ્ય તેનો આહાર આ મૂર્તિક એવું કર્મ કે નો કર્મ નથી. કારણ કે તે મૂર્તિક ઉદ્ગળ દ્રવ્ય છે અને પોતે ભગવાન આત્મા અમૂર્તિક છે. એટલે અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહીં. અમૂર્તિક એવો ભગવાન આત્મા મૂર્તિક એવા પૂતગળનો આહાર કરે એટલે કે એને ગ્રહણ કરે, એને પોતારૂપ કરે તો પોતે મૂર્તિક થઈ જાય, જળ થઈ જાય. ભગવાન આત્માને મૂર્તિકપણું નથી. ભગવાન આત્મા અમૂર્તિક છે. 6 દ્રવ્યમાં પૂતગળ સિવાય બાકી 5 દ્રવ્યને અમૂર્તિકપણું છે. અને એ અમૂર્તિકપણું એ એનો સ્વભાવ છે, એને એ છોડતા નથી. આત્મા પણ એના અમૂર્તિકપણાને છોડતો નથી. જો એ મૂર્તિક એવા પૂતગળને ગ્રહણ કરે તો એને અમૂર્તિકપણું રહે નહીં, એને મૂર્તિકપણું આવવાનો પ્રસંગ બને. આમ તો બનતું નથી. એટલે કહે છે કે અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહીં. તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાનને દેહ છે એવી શંકા ન કરવી. જ્ઞાનને દેહ નથી. જ્ઞાનને દેહ હોઈ શકે નહીં. જ્ઞાનને શરીર હોય નહીં. આત્માને શરીર હોઈ શકે નહીં. આત્મા અમૂર્તિક છે અને દેહ છે તે મૂર્તિક છે. તો મૂર્તિકને અમૂર્તિક ગ્રહણ કરે નહીં. અહીંયા જ્ઞાન એટલે આત્મા સમજવો. કેમ કે અભેદ વિવક્ષામાં લક્ષણમાં જ લક્ષનો વ્યવહાર કરાય છે. એટલે એ ન્યાય ટીકાકાર આચાર્યદેવ આત્માને જ્ઞાન જ કહેતા આવ્યા છે. ભાવાત્મા પંડિતજી કહે છે
કે જ્ઞાન સ્વરૂપ આત્મા અમૂર્તિક છે, જ્ઞાન સ્વરૂપ આત્મા અમૂર્તિક છે, અને આહાર તો કર્મ નો કર્મરૂપ પૂતગલમય મૂર્તિક છે. તેથી પરમાર્થે આત્માને પૂતગલમય આહાર નથી. વળી આત્માનો એવો જ સ્વભાવ છે કે તે પરદ્રવ્યને તો ગ્રહતો જ નથી. સ્વભાવરૂપ પરિણામો કે વિભાવરૂપ પરિણામો પોતાના જ પરિણામના ગ્રહણ ત્યાગ છે. સ્વભાવરૂપ પરિણામો, જેવો સ્વભાવ છે એવા પરિણામો, નિર્મળ પરિણામો, કે વિભાવરૂપ પરિણામો એ પોતાના જ પરિણામના ગ્રહણ ત્યાગ છે. પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ તો જરા પણ નથી. એટલે ગ્રહણ ત્યાગ જો એને હોય તો પોતાના પરિણામનો ગ્રહણ ત્યાગ છે એમ કહી શકાય, પણ પરદ્રવ્યનો ગ્રહણ કે ત્યાગ આત્માને બિલકુલ નથી. કોઈ દ્રવ્યને બીજા અન્ય દ્રવ્યનો ગ્રહણ કે ત્યાગ હોય નહીં. કોઈ પણ દ્રવ્યને બીજા અન્ય દ્રવ્યનો ગ્રહણ અથવા ત્યાગ હોય નહીં. એને ગ્રહણ ત્યાગ તો પોતાના પરિણામનો હોય. આ સિદ્ધાંત સમજાવે. એટલે કહે છે કે આ રીતે આત્માને આહાર નહીં હોવાથી તેને દેહ જ નથી, અને પછી દેહ નથી તો એવી શંકા પણ કરવી નહીં કે આત્માને દેહ હોય. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રયોજનભૂત વાત સમજાવી છે એ આપણે એમના પ્રવચનમાંથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 219, ગાથા 405 થી 407, ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે કે જ્ઞાન નામ આત્મા, જ્ઞાન એટલે આત્મા પરદ્રવ્યને ગ્રહતો કે છોડતો નથી. આ આહારને ગ્રહે કે છોડે એવું આત્માનું સ્વરૂપ નથી. એવો રાગ આવે, એવો ભાવ થાય, એવો વિકલ્પ પણ થાય, પણ પરદ્રવ્યને એ ગ્રહે કે છોડે એ શક્ય નથી. એવો રાગ આવે પણ પરદ્રવ્યને ગ્રહી કે છોડી શકાતું નથી. આહારના રજકણ, વાણીના રજકણ કે કર્મના રજકણ કે નો કર્મના રજકણ એ બધા પૂતગળ છે. એને આત્મા ગ્રહી કે છોડી શકતો નથી. કોઈ પૂતગળને આત્મા ગ્રહતો પણ નથી, અને ગ્રહતો નથી તો છોડતો નથી. ગ્રહતો નથી તો પછી છોડવાનો પ્રશ્ન જ નથી. આત્મામાં આવી ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે. ભગવાન આત્મામાં એક શક્તિ છે, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ, એટલે કે ત્યાગ અને ગ્રહણથી એ શૂન્ય છે. એવી ભગવાન આત્મામાં શક્તિ છે. પરદ્રવ્યના ગ્રહણ ત્યાગથી શૂન્ય એવો ભગવાન આત્મા છે. ભગવાન આત્મા પરદ્રવ્યને, એક રજકણને પણ ગ્રહી કે છોડી શકતો નથી. એવું જ એનું સ્વરૂપ છે. કારણ કે પ્રાયોગિક અર્થાંત પરના નિમિત્તથી થયેલા ગુણના સામર્થ્યથી તેમજ વૈશ્રસિક ગુણના સામર્થ્યથી આત્મા વડે પરદ્રવ્યનું ગ્રહવું છોડવું અશક્ય છે. જુઓ શું કહ્યું, પરદ્રવ્યના નિમિત્તથી થતા રાગ વડે પણ આત્માને પરદ્રવ્યનું ગ્રહવું કે છોડવું થતું નથી. પરદ્રવ્યના નિમિત્તથી પણ, એટલે કે એનું લક્ષ થતા જે શુભભાવ થાય છે, તો એવા શુભભાવ વડે પણ આત્મા પરદ્રવ્યને ગ્રહતો નથી કે છોડતો નથી. પરના નિમિત્તે એને દાનનો ભાવ થયો તો એવા દાનના શુભભાવ વડે એ દાન કરે છે ત્યારે એ પરદ્રવ્યને છોડે છે એમ બિલકુલ નથી. કેમ કે એને પરદ્રવ્યને ગ્રહ્યું જ ન હતું તો પછી છોડવાનો ક્યાં સવાલ જ આવ્યો. પરના નિમિત્તે એ જોબ કરે છે, એટલે એને એવો ભાવ છે કે હું આ કાર્ય કરું છું, તો એને કારણે એ લક્ષ્મી આવે છે તો એ લક્ષ્મીને ગ્રહે છે, પૈસા આવે છે તો એને ગ્રહે છે એમ બિલકુલ નથી.
અહીંયા તો નિમિત્તની વાત લીધી છે. પ્રાયોગિક ગુણને બહુ સરસ રીતે ગુરુદેવે સમજાવ્યો છે કે એમ આપણને હોય કે પરના નિમિત્તે થતા જે ભાવ અને એ ભાવને કારણે આપણે વસ્તુને ગ્રહીએ અથવા છોડીએ તો વસ્તુનું સ્વરૂપ એવું નથી. ભગવાન આત્મા એ રીતે પણ ગ્રહતો નથી કે છોડતો નથી. પ્રાયોગિક ગુણ એટલે નિમિત્તને કારણે થતા અને વૈશ્રફિક ગુણ એટલે કે નિર્મળ પરિણામ જે થાય છે તેને કારણે. નિર્મળ પરિણામને કારણે પણ એ ગ્રહતો કે છોડતો નથી અને નિમિત્તને કારણે પણ એ ગ્રહતો કે છોડતો નથી. પરદ્રવ્યના નિમિત્તથી રાગ થાય છે. રાગ થાય પરદ્રવ્યના નિમિત્તથી એટલે રાગ તો એને પોતાને થાય છે, પોતાની પર્યાયમાં થાય છે. એ પરદ્રવ્ય એને રાગ કરાવે છે એમ બિલકુલ નથી. એને એવા વિકારી પરિણામ થાય, એવી પર્યાયો થાય એટલે એમ કહેવાય કે પરના નિમિત્તે રાગ થયો, પણ એમાં પર કાંઈ કરતું નથી. પરદ્રવ્ય માત્ર નિમિત્ત છે અને એ વખતે એની પોતાની એવી યોગ્યતા છે, માટે એવા રાગ કે દ્વેષના પરિણામ કરે છે. પણ એવા રાગ દ્વેષના પરિણામ થાય છે કે એવા શુભ કે અશુભ ભાવ થાય છે, એવા ગ્રહવાના ત્યાગવાના જે ભાવ થાય છે, તો એ બધા ભાવ ભલે એની પર્યાયમાં થયા પણ એ ભાવ એ પર વસ્તુને ગ્રહવાનું કે છોડવાનું કારણ બનતા નથી. એવા ભાવ થાય એટલે કાંઈ પર વસ્તુને એ ગ્રહે કે છોડે એમ બનતું નથી. ભાવ એ એના પરિણામ છે, એ જીવના પરિણામ છે. શુભ કે અશુભ ભાવ થવા અથવા તો વસ્તુને પ્રાપ્ત કરવાના ભાવ થવા, વસ્તુને વાપરવાના ભોગવવાના ભાવ થવા અથવા તો વસ્તુને લાવવાના મૂકવાના ભાવ થવા, ગમે તે રીતે એ ભાવ થાય છતાં પણ એ કોઈ પણ પર પદાર્થને એટલે કે આત્મા કોઈ પણ પર પદાર્થને ગ્રહતો નથી, તેમ એ છોડતો પણ નથી. આનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે. અહીંયા પાના નંબર 221 ઉપર 6ઠ્ઠી લીટીમાં કહે છે કે આત્મા પરદ્રવ્યને ગ્રહતો નથી અને છોડતોય નથી. પરદ્રવ્ય જેવું છે એવું એનું જ્ઞાન કરે, પરદ્રવ્યનું એ જ્ઞાન કરે અને એવો એનો સ્વભાવ છે કે એનું જેવું છે તેવું જ જ્ઞાન કરે. પરદ્રવ્યને જેમ છે તેમ એ જાણે, એ આત્માનો સ્વભાવ છે. પણ એ પરદ્રવ્ય સામે છે તો એનું એને લક્ષતા એને એ ગ્રહે એમ નથી. પરદ્રવ્ય જેવું છે એવું એનું જ્ઞાન કરે એવો આત્માનો સ્વભાવ છે. પણ તે પ્રાયોગિક ગુણના સામર્થ્યથી કે વૈશ્રફિક ગુણના સામર્થ્યથી પરદ્રવ્યને ગ્રહે કે છોડે એવો એનો સ્વભાવ નથી. એનો જાણવાનો સ્વભાવ છે પણ ગ્રહવા છોડવાનો સ્વભાવ નથી. આત્મામાં ઈચ્છા ઉત્પન્ન થાય, એને ઈચ્છા ઉત્પન્ન થાય છે, એ વિભાવ ભાવ છે, પણ પરનું લક્ષ કરતા એને ઈચ્છા ઉત્પન્ન થાય છે અને એવી ઈચ્છા ઉત્પન્ન થવી એ દોષ છે. કેમ કે પોતાના સ્વભાવથી ચ્યુત થાય ત્યારે જ એને ઈચ્છા ઉત્પન્ન થાય. પણ ધારો કે પોતાના સ્વભાવથી એ ચ્યુત થયો છે અને 12માં છે અને પરનું લક્ષ કરે છે અને કોઈક ઈચ્છા એને ઉત્પન્ન થઈ, તો પણ એ ઈચ્છાને કારણે પર વસ્તુને એ ગ્રહે કે છોડે એમ બનતું નથી. આત્મામાં ઈચ્છા ઉત્પન્ન થાય તે પોતામાં ઉત્પન્ન થાય છે. એમાં કોઈ પર એને ઈચ્છા ઉત્પન્ન કરાવે છે એમ નથી. એ પોતાની એ સમયની યોગ્યતા છે, માટે એ એવી ઈચ્છા ઉત્પન્ન થાય છે. અને ત્યાં ઈચ્છા ઉત્પન્ન થઈ માટે પરમાણુઓને ગ્રહે કે છોડે એવું આત્માનું સ્વરૂપ નથી. ઈચ્છા વડે પરનું કામ આત્મા કરી શકતો નથી. ઈચ્છા થઈ, એવો ભાવ થયો એટલે પરના કામ કરે એમ બનતું નથી. લોકોને હજી મનમાં એમ છે કે એવો શુભ ભાવ થયો તો દાન આપ્યું ને. ભાઈ, શુભ ભાવમાં રહ્યો અને એ ભાવને કારણે પુણ્યનો બંધ થાય,
પણ એ ભાવ પેલા પરદ્રવ્ય ને ત્યાંથી ખસેડીને બીજે લઈ જાય એમ બનતું નથી. ભાવ હતો દાન આપવાનો, એટલે એ ભાવ દ્વારા એ લક્ષ્મી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એમ બનતું નથી. એ ભાવને કારણે એને પુણ્યનો બંધ પડે, પણ એ ભાવને કારણે પેલી લક્ષ્મી પૈસા કે જે પૂતગળ છે, એ બીજું દ્રવ્ય છે, એ જુદું દ્રવ્ય છે, એનું પરિણમન થઈ જાય એમ બને નહીં. જીવના ભાવને કારણે પેલા પૂતગળ દ્રવ્યના પરિણમન થાય એવું બને નહીં. હું તર્કથી વિચારીએ ને તો એ સમજાય એવું છે કે જીવને શુભ ભાવ થયો તો શુભ ભાવ થયો ને એમાં દાનનો ભાવ થયો, તો દાનનો ભાવ થયો માટે એ પૈસા મંદિરમાં પહોંચ્યા એમ નથી. પૈસા ઉદ્ગળ છે અને પૈસાનું પરિણમન એના કારણે થવાનું હતું તે જ થયું છે. આનો શુભ ભાવ છે માટે ઉદ્ગળ ત્યાં પહોંચ્યું એમ બિલકુલ નથી. એટલે શુભ ભાવને કારણે આ પૂતગળ દ્રવ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એમ બનતું નથી. કેમ કે પૂતગળ દ્રવ્ય છે એ પણ દ્રવ્ય છે અને એના પરમાણુઓ છે અને દરેક પરમાણુનું પોતાનું કાર્ય છે, અને એનું કાર્ય, એનું જે પરિણમન રૂપ કાર્ય છે એને બીજું દ્રવ્ય કરી શકે નહીં. તો પછી આ આત્માના જે વિભાવ ભાવ છે, જે વિભાવ ભાવ છે એને કારણે એ પૂતગળ દ્રવ્યના પરિણામ ક્યાંથી થાય? સમજવા જેવું છે. આપણે નકામાના અભિમાન કરીએ છીએ કે હું આમ કરું ને હું તેમ કરું. અહીંયા એ વાત ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. કે છે કે ઈચ્છા વડે પરનું કામ આત્મા કરી શકતો નથી. દિગંબર સંતોએ તો અહીંયા કેવળ જ્ઞાન ખડું કર્યું છે. ગુરુદેવ કહે છે કે દિગંબર સંતોએ કેવળ જ્ઞાન ખડું કર્યું છે. ભગવાન કેવડીના પેટની ગજબ વાતો કરી છે. શું સમજાવ્યું છે કે પ્રાયોગિક ગુણ એટલે પરના નિમિત્તથી થયેલી રાગની પર્યાય, શુભ કે અશુભ, તે પર્યાય વડે આત્મા આહાર આદિ દ્રવ્યો લઈ શકે કે ત્યાગી શકે એમ કદી નથી. ઈચ્છા ઉત્પન્ન થઈ, પણ એ ઈચ્છા વડે પૈસા લઈ શકે કે પૈસા બીજાને આપી શકે, વાણી બોલી શકે કે છોડી શકે એવું એનું સ્વરૂપ નથી. આગળ કહે છે કે પ્રાયોગિક ગુણ એટલે પરદ્રવ્યના નિમિત્તથી થયેલી વિકારી દશા. શબ્દ તો પર નિમિત્તથી એમ છે ત્યાં પ્રાયોગિક માટે, છતાં વિકાર એટલે રાગ પોતાની પર્યાયમાં થાય છે, અને એ પોતાની પર્યાયમાં થાય છે ત્યારે પોતાની એવી યોગ્યતાને કારણે થાય છે. એટલે વિકાર એટલે રાગ સ્વપર્યાયમાં પોતાના કારણે થયો છે, એવી રીતે એનો અર્થ છે. ઈચ્છા થઈ છે તે પોતાથી છે. ઈચ્છા કોઈએ કરાવી છે એમ નથી, પરથી નહીં. હવે જે ઈચ્છા થઈ તો એ ઈચ્છાથી કહે છે કે એ પર પદાર્થને ગ્રહણ કરે અથવા પર પદાર્થને છોડે, ત્યાગે એમ નથી. ઈચ્છાના પરિણામમાં પરદ્રવ્યને ગ્રહવા છોડવાની તાકાત નથી. ઈચ્છા થઈ એવા પરિણામ થયા, એ જીવના પરિણામ, એ પાપના પરિણામ કે પુણ્યના પરિણામ. શુભ ભાવ થયો છે તો પુણ્યનો બંધ પડે, અશુભ થયો છે તો પાપનો બંધ પડે. પણ એ ઈચ્છા થઈ એ પરિણામ જીવના, એ વિભાવરૂપ પરિણામ. તો એવા ઈચ્છાના પરિણામમાં પરદ્રવ્યને ગ્રહવા છોડવાની તાકાત નથી, પરદ્રવ્યને સ્પર્શવાની તાકાત નથી, એને એ સ્પર્શી શકતો નથી. અને આપણે તો શું લઈને બેઠા છીએ કે પરદ્રવ્યને ભોગવીએ. ભાઈ ઈચ્છા થાય એ વાત જુદી છે, અને પરદ્રવ્યનું પરિણમન જે થાય એ વાત જુદી છે. ઈચ્છા એ જીવનો ભાવ છે અને પરદ્રવ્યના પરિણમન છે એ પેલા પરદ્રવ્યનું કાર્ય છે. વધારે વિસ્તાર કરીને ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આ શરીરને હલાવે ચલાવે કે સ્થિર રાખે, વાણી બોલે કે મૌન રાખે, કે આહાર આદિ ગ્રહણ કરે કે આહાર છોડી દે, ઇત્યાદિ પરદ્રવ્યનું ગ્રહણ ત્યાગ કરે, એવી
ઈચ્છામાં એટલે રાગના ભાવમાં બિલકુલ તાકાત નથી. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ ગુણ તો ત્રિકાળી સ્વભાવ છે. તે તો પરને ગ્રહે કે છોડે નહીં. પોતાનો ત્રિકાળી જે સ્વભાવ છે એ ગુણ છે, એને કારણે છે, અને એ ગુણ એ પરદ્રવ્યને ગ્રહે નહીં કે છોડે નહીં. એ તો ઠીક વાત છે, પણ પ્રાયોગિક ગુણ કે જે વિભાવ ભાવ, તે વિભાવમાં પણ પરને ગ્રહવા કે છોડવાની તાકાત નથી. પ્રશ્ન કરીએ આપણે કે ભાઈ આ પ્રાયોગિક ગુણ એટલે પરના લક્ષ્ય થતા વિભાવ ભાવરૂપ પરિણામ, એવા વિભાવમાં પરને ગ્રહવા છોડવાની તાકાત છે કે નહીં? આવો પ્રશ્ન. તો એના ઉત્તર રૂપે આપણે વિચારીએ તો ખ્યાલ આવે છે કે ના, એ શક્ય નથી. અહીંયા કહે છે કે વિભાવમાં એવી બિલકુલ તાકાત નથી. આ તો સમજાય એવું છે, તર્ક દ્વારા પણ સમજાય એવું છે. આ આત્મા પોતાના સિવાય બીજા આત્માઓ અને પરમાણુઓને વિભાવ એટલે ઈચ્છા વડે ગ્રહે કે છોડે તે શક્ય નથી. મુનિરાજને આહાર લેવાની ઈચ્છા થઈ તો તે ઈચ્છા વડે આહાર ગ્રહણ કરી શકે છે એમ નથી. ઈચ્છામાં રહી એ ભાવ છે, અને એ સમયની પર્યાય થવાની હતી તે થઈ ગઈ, અને એને કારણે જે બંધ પડવાનો હતો તે પડી ગયો. પણ એ ઈચ્છાને કારણે, એ વિભાવ ભાવને કારણે પરદ્રવ્ય એટલે કે આહાર એને મુનિ ગ્રહણ કરે એમ બિલકુલ નથી. સાદા શબ્દોમાં ગુરુદેવ સમજાવે છે કે ભાઈ આવવાની ચીજ સંયોગમાં આવે, આવવાની હોય સંયોગમાં તો આવે, અને જે ચીજ જવાની હોય તે જાય. જે થવાનું છે એ રીતે જ થાય છે. સંયોગમાં આવવાની ચીજ આવે, અને સંયોગમાં એવા સંયોગ થયા હોય તો જે જવાની ચીજ હોય તે ત્યાંથી જાય. પણ એ કાંઈ જીવની ઈચ્છાથી થાય છે એમ નથી. જીવની ઈચ્છાથી, એના ભાવથી એ વસ્તુ આવે કે જાય એમ બિલકુલ નથી. એ વસ્તુ છે, એ પરપદાર્થ છે, એ પરદ્રવ્ય છે. એ આવે તે પણ એના પોતાથી, અને જાય એ પણ એના પોતાથી. આવી વસ્તુ સ્થિતિ અલૌકિક છે. જે રજકણો આવવાના હોય તે તેના કારણે આવે છે, જીવની ઈચ્છાને કારણે નહીં. ઈચ્છાની મર્યાદા ઈચ્છામાં રહી. તે ઈચ્છાનું પરમાં કાંઈ ચાલે નહીં. ઈચ્છા થઈ તો એને મર્યાદા છે. એ કાંઈ પરમાં કાંઈ કરી શકે એમ બનતું નથી. ઈચ્છાને કારણે પરના ગ્રહણ ત્યાગ થતા નથી. ઈચ્છામાં પરના ગ્રહણ ત્યાગનું સામર્થ્ય નથી. આગળ 222મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે પ્રભુ એકવાર તું સાંભળતો ખરો સંતોની વાત. અંદર જ્ઞાન, શ્રદ્ધાન અને સ્વરૂપની રમણતા પ્રત્યા હોય તેને કદાચિત આહાર લેવાની વૃત્તિ ઉઠે. એવો મુનિને પણ ભાવ આવે, આહારનો ભાવ આવ્યો, પણ તે વૃત્તિને લઈને એ આહાર ગ્રહણ કરે છે એમ નથી. એ વૃત્તિને લઈને તે આહાર ગ્રહણ કરી શકે એમ નથી. વળી આજે આઠમ છે કે 14 છે, માટે ઈચ્છાને લઈને તે આહાર છોડી શકે એમ પણ નહીં. ઈચ્છામાં રહે, ઈચ્છાને મર્યાદા છે. એવો સ્વભાવ છે તેને મર્યાદા છે. એ પરમાં કાંઈ કરે નહીં. એટલે કે પેલા ખોરાકના પરમાણુ છે એની ઉપર એનું કાંઈ ચાલે નહીં. એ ખોરાકના પરમાણુનું આ શરીરના પરમાણુઓ સાથે કાંઈ પણ થવું એ એની ઈચ્છાથી થાય નહીં. ઈચ્છાને લઈને આહાર આવ્યો કે ઈચ્છાને લઈને આહાર આવતો અટકી ગયો એ વાતમાં કાંઈ તથ્ય નથી. આહારનું શરીરમાં આવવું કે ન આવવું તે પરમાણુઓની સ્વાધીન ક્રિયા છે. એ પરમાણુઓની પોતાની ક્રિયા છે કે જેને કારણે એ આ શરીરના સંયોગમાં આવે અથવા તો ન આવે. એ કહે છે કે ભાઈ તારા અસ્તિત્વમાં તને વૃત્તિ ઉઠે છે. તારી એ સમયની જેવી યોગ્યતા છે એ પ્રમાણે તને એવી વૃત્તિ થાય
જેવી ભાવ ભાવ છે, એવી વૃત્તિ થવી, એવી ઈચ્છા થવી, એવી આકાંક્ષા થવી, એવી તૃષ્ણા થવી, આ બધું થાય, એવા રાગ થવા. પણ એ કોઈ પણ ભાવ થયો છે તો એ ભાવમાં એવી તાકાત નથી કે પરદ્રવ્યમાં જઈને કાંઈ કરી નાખે. તારા અસ્તિત્વમાં તને વૃત્તિ ઉઠે છે, પણ તેથી પરના અસ્તિત્વને ગ્રહે કે છોડે એવું તેનું સ્વરૂપ નથી. બહુ સુંદર વાત કરી છે. બહુ તર્ક દ્વારા સિદ્ધાંતને સારી રીતે સમજાવી દીધો છે. બહુ સરસ રીતે સિદ્ધાંતને અહીંયા મૂક્યો છે ગુરુદેવે. ગાથામાં જે વાત આવી છે એમાં જે ભાવ ભર્યો છે એ ગુરુદેવે અહીંયા બહુ સરસ રીતે આપણને સમજાયો છે. અને આના દ્વારા તો કેટલા બધા સમાધાન થઈ જાય છે. અરે રે, હું આ શું મથી રહ્યો છું, નકામાનો શું પરદ્રવ્યમાં કરવાના ભાવ, પરદ્રવ્યને ભોગવવાના ભાવ, પરદ્રવ્યમાં ફેરફારના ભાવ, આ બધા ભાવ દ્વારા હું શું અભિમાનમાં રહ્યો છું. એ ભાવ ભાવમાં રહ્યા એને કારણે માત્ર બંધ થાય, બીજું કાંઈ થવાનું નથી. કાર્ય તો જે પરદ્રવ્યનું જે રીતે થવાનું છે તે રીતે જ થવાનું છે. માત્ર એ ભાવ છે અને ભાવથી તો બંધ થશે, બીજું કાંઈ થવાનું નથી. સારા ભાવ કે નરસા ભાવ એ બંધનું કારણ છે, પણ એ કાંઈ પરદ્રવ્યને પલટાવવાનું કારણ નથી. પરદ્રવ્યના પરિણામ ફેરવી નાખવાનું એ કંઈ કારણ નથી. પરદ્રવ્યને બદલાવી નાખે એમ થતું નથી. આ વાત કરી એટલે છોડવાની વાત આવી ને એટલે કોઈએ પૂછ્યું, પણ મુનિરાજ વસ્ત્ર આદિ તો છોડી શકે કે નહીં? હૃદય કહે છે કે ના ભાઈ, વૃત્તિ ઉઠે પણ વસ્ત્ર આદિ છોડી ન શકે. છોડી ન શકે એટલે પોતે એમાં કાંઈ કરી શકતા નથી. વસ્ત્ર વસ્ત્રના કારણે રહ્યું છે અને વસ્ત્ર વસ્ત્રના કારણે છૂટી જાય છે. પોતાને એવો ભાવ થાય વસ્ત્ર આદિ છોડ્યા એમ કહીએ એ તો વ્યવહાર નહીંનું કથન છે. પણ એ એમ માને નહીં. મુનિ એમ માનતા નથી કે મેં વસ્ત્ર છોડ્યા, કેમ કે મુનિ એમ પણ માનતા નથી કે મેં વસ્ત્ર ગ્રહણ કર્યા હતા. મુનિએ વસ્ત્ર ગ્રહણ જ કર્યા ના હતા તો પછી છોડવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? મુનિ તો સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે. એમને પર પદાર્થનું ગ્રહણ કે ત્યાગ એવું શ્રદ્ધાનમાં હોય જ નહીં, એવું માન્યતામાં હોતું જ નથી. અને જો એ એવું માને તો એ મિથ્યાત્વ છે, અને મુનિને તો મિથ્યાત્વ હોય નહીં. માત્ર એને જાણે, જાણવું જાણવું જાણવું, બસ એ જ્ઞાનનું એટલે આત્માનું સામર્થ્ય છે. વૃત્તિ ઉઠે એને પણ જાણે, એવી વૃત્તિ ઉઠી તો એને પણ એ જાણે, પણ એ જાણવું એ એનું સામર્થ્ય છે. પણ પરને ગ્રહે છોડે એ જીવનું સામર્થ્ય નથી, આત્માનું એ સામર્થ્ય નથી. આત્મામાં એવી તાકાત નથી. પોતે જેમ અસ્થિપણે સત છે, હોવાપણે છે, તેમ બીજા પદાર્થો પણ અસ્થિપણે સત છે. બીજા પદાર્થો બધા જ પૂતગળ પદાર્થો પણ અસ્થિપણે સત છે. અને તેની પર્યાયનું અસ્તિત્વ એટલે બીજા બધા પદાર્થો છે તે બધા પદાર્થોની પોતાની પર્યાયનું અસ્તિત્વ એ પેલા પદાર્થથી હોય કે આ જીવથી હોય. ગુરુદેવ કહે છે કે પોતે જેમ અસ્થિપણે સત છે, હોવાપણે સત છે અને પોતાના પરિણામ થાય છે, તેમ બીજા પદાર્થો પણ હોવાપણે છે, અસ્થિપણે સત છે. અને જે પદાર્થો છે તેની પર્યાયનું અસ્તિત્વ એ તે પદાર્થોથી હોય કે ભાઈ તારાથી હોય. આ તો ન્યાયથી સમજાય એવું છે. કોનાથી હોય? આવી વાત કરી એટલે કોઈએ કહ્યું કે જે બળવાન હોય એનું ચાલે. અરે ભાઈ, શું વાત કરે છે? કેમ કે જીવ જો બળવાન હોય તો પેલા પૂતગળોનું અસ્તિત્વ, પૂતગળોનું ના પરિણામ જીવ કરી શકે એમ. જે બળવાન હોય એનું ચાલે ને. મિથ્યા વાત છે ભાઈ. ગુરુદેવ કહે છે કે પરમાં જરાય ન ચાલે. ગમે તેવો બળવાન હોય તો એનું બળ પરમાં નથી ચાલે. પરમાં જરાય ન ચાલે, કોઈનું ન ચાલે. હું બળવાન છું માટે પરનું કામ કરી શકું એમ મિથ્યા અભિમાન કરે તો ભલે કરતો. કોઈ એવા મિથ્યા અભિમાન લઈને બેઠો હોય તેમાં આપણે શું કરીએ? એ કરે, પણ ખરેખર વાસ્તવમાં એ કાંઈ કરી શકતો નથી. વસ્તુસ્થિતિ આવી છે. મુનિરાજ તો રાગના પણ કરતા નથી. સુભાવ આવ્યો છે તો એને પણ એ તો જાણે છે.
યથા સંભવ રાગ છે, એમની જે પ્રમાણે દશા છે તે પ્રમાણે રાગ આવે છે, અને એવો રાગ આવ્યા વિના રહેતો નથી. પણ તેથી તે કાંઈ પરનું કરી શકે એમ ત્રણ કાળમાં નથી. પરદ્રવ્યની પર્યાયનું હોવાપણું પરદ્રવ્યથી છે, બીજાથી નથી. બીજાથી પરદ્રવ્યની પર્યાય ત્રણ કાળમાં બદલાય નહીં. આવો વસ્તુનો સ્વભાવ છે. હાલો 223માં પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે પ્રાયોગિક કે વૈશ્રસિક ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. જ્ઞાન દર્શન ચારિત્રની નિર્મળ પર્યાય પ્રગટે તેનું નામ વૈશ્રસિક ગુણ છે. પ્રાયોગિક ગુણની વાત કરી, હવે કહે છે કે આ જે જ્ઞાન દર્શન ચારિત્રની નિર્મળ પર્યાય પ્રગટે તેનું નામ વૈશ્રસિક ગુણ છે, અને તે નિર્મળ પર્યાયના સામર્થ્યથી પણ આત્મા પરને ગ્રહે કે છોડે તે અશક્ય છે. અને સમ્યક દ્રષ્ટિ પુરુષ, દ્રષ્ટિવંત પુરુષ, ધર્મી પુરુષ, જ્ઞાની પુરુષ એમ જ યથાર્થપણે માને છે, શ્રદ્ધે છે. પરંતુ અજ્ઞાની એને હજી આ વાત બેઠી નથી, એને સ્વરૂપનો અનુભવ નથી, એટલે એ એમ માને છે કે પોતે પરદ્રવ્યને ગ્રહી શકે અથવા છોડી શકે, અને એવા અભિમાન કરે છે. અજ્ઞાની જ્યાં હોય ત્યાં પરદ્રવ્યને ગ્રહ્યા છોડ્યાનું મિથ્યા અભિમાન કરે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે આ ગાથાઓ ઉપર ગુરુદેવે જે વધારે વિસ્તાર કર્યો છે એ લઈશું. હવે સુખધામ બોલીએ.